તારીખ 5, 6 અને 7 ત્રિદિવસીય કાર્યક્રમનું આયોજન થયેલું છે અને એ ત્રિદિવસીય કાર્યક્રમની અંદર આપ સૌને પધારવા માટે હાર્દિક આમંત્રણ છે. નવેમ્બર મહિનામાં નવનિર્મિત મંદિરની અંદર સેવાપધરામણીનો ભવ્ય કાર્યક્રમ યોજાય એ પહેલાં આ ત્રિદિવસીય કાર્યક્રમની અંદર આપણે સૌ પધારી સેવાપધરામણી કાર્યક્રમને વધુ સુંદર, વધુ ભવ્ય કેવી રીતે બનાવી શકાય એ માટે આપણે મનોમંથન કરીએ. વધુમાં વધુ સુંદર સાથ સુધી આપણી વાણી અને પૂજ્ય સરકાર સાહેબે આપેલા આપણા વિચારો પહોંચે એ માટે આગળ શું કરવું એ અંગે વિચાર કરીએ. અને આ 3 દિવસીય શિબિરમાં આપ સૌ સુંદર સાથ આપના અભિપ્રાય પણ ત્યાં આપો, જેથી એના પર પણ અમલ કરી શકાય. એ સિવાય પણ આ ત્રિદિવસીય શિબિરમાં આપણે સૌ સાથે મળીને સુંદર સાથની સેવા અને એ સેવામાં પણ ઓતપ્રોત થઈ આપણો સમય અને આપણા તનની સેવા આ બંને આપીએ એ માટે આપ સૌના ચરણોમાં વિનંતી કરવા માટે આજે આવ્યો છું. આજે તારીખ 5, 6, 7 જૂન આવતા મહિનાની, અને એ 3 દિવસ દરમિયાન આપણે સૌ શ્રી નિજાનંદ આશ્રમ વડોદરામાં જરૂરથી પધારીએ. પ્રણામ સુંદર સાચી. પ્રથમ લાગુ દઉં ધનિય ન છોડાયો ખીન, લાક તલી લાલ એડિયા मेरे जीव के ये ही जीवन, इन पाँव तले पड़ी रहूं, धनी नजर खोलो बातून, पलन वालू निरखु नेत्रे, मेरे जीव के ये ही जीवन, मेरे जीव के ये ही जीवन. વચન વાલાજીના વાલેરા રે લાગે, મુને મીઠર ડારે લાગે, સંભળાવો ચર્ચા મીઠડી વાણ રે, વચન જે તારતમ તણારે, હવે નહીં મૂકું નિર્વાણ રે, વચન વાલાજીના વાલેરા રે લાગે. આપ હક શ્રી રાજ્ય મહારાજ વેધામ કે ધની સચ્ચિદાનંદ સ્વરૂપ આપ શ્રી પ્રાણનાથજી ખટરુતીના આ પ્રકરણની અંદર હબસાની જેલમાં ઇન્દ્રાવતીની આતમના દિલની પોકાર, અને એ પોકાર માત્ર ઇન્દ્રાવતીના આતમની નહીં, ઇન્દ્રાવતી એ પોતાના વેદના, પોતાની વ્યથા આપણા એક એક સુંદર સાથ સુધી પહોંચાડવા માંગે છે. જે અનુભવ, જે અહેસાસ, જે પીડા, જે વેદના ઇન્દ્રાવતીએ અનુભવી છે, અને એ બધી જ વેદના આજે આપણે સૌ સુંદર સાથ અનુભવી રહ્યા છીએ. આપણા જ વચનોને વાચા આપીને ઇન્દ્રાવતીજીની આતમ આપણને આ વાત કહી રહી છે. આજે પૂજ્ય જીવીબાના સ્મરણાર્થે પરિવારજનોએ કેટલું સુંદર કાર્યક્રમનું આયોજન કર્યું. બાની આતમ કેટલી ખુશ હશે. અને બ્રહ્મસૃષ્ટિઓની આ રીત છે, हमको तो मिलने का બહાના ચાહીએ. આજે પૂજ્ય જીવીબાએ આપણને ભેગા થવાનું બહાનું આપી દીધું કે આવો મારી પાછળ મારો સુંદર સાથ ભેગો થાય અને રાજ્યની વાણીની ચર્ચા થાય,
સુંદર સાથ કંઈક લઈને જાય તો બાની આત્મ પણ ત્યાં આગળ આનંદમાં પહોંચે કે વાહ, મારા પરિવારજનોએ મારા માટે ખૂબ સુંદર વ્યવસ્થા કરી. એવા જીવીવાના સ્મરણાર્થે આ યોજેલ કાર્યક્રમમાં આપણને ઇન્દ્રાવતીની આત્મ સંભળાવી રહી છે વચન વાલાજીના વાલેરા રે લાગે. અત્યાર સુધી સદગુરુ દેવચંદ્રજીના ચરણોમાં રહીને ખૂબ વાણી ચર્ચાનો આનંદ લીધો, પરંતુ રાજ્યના વાસ્તવિક સ્વરૂપની પહેચાન થઈ શકી નહોતી. આજે સાક્ષાત સ્વરૂપે સામે આવ્યા. કેમ? તો જ્યારે હબસામાં ગયા ને ત્યારે દિલમાં એક તડપ ઉઠી કે હે ધની, મારો તો કંઈ વાંક નહોતો. મેં તો મારા સદગુરુ પાછળ ભંડારો કરવાનું આયોજન કર્યું, અને એ પણ બિલકુલ સાફ દિલથી. કોઈ મોટાઈ નહોતી દેવી મારે તો, અને છતાંય મને એનું પરિણામ આજે જેલમાં જવાનું આપ્યું, તો મારે જીવવું નથી. નસ દબાવી દીધી, જીવ કાઢી નાખ્યો. શું કે છે? મેં તો અપના દેરહી તુમ્હી રાખ્યા જીવ, બલદે આપ ખડી કરી કારજ અપને પીવું. હે ધની, મેં તો બસ મારે નથી જીવવું. જે ઉમદા હેતુ માટે, જે સેવા માટે મેં કાર્ય કર્યું હતું, એના બદલે મને તો તમે જેલમાં નાખી. મારે નથી જીવવું. ત્યારે રાજ્યએ બલદે આપ ખડી કરી, ના, તારે હજી મરવાનું નથી, તારે તો બહુ કામ બાકી છે. સાક્ષાત સ્વરૂપે આવી એને દર્શન આપ્યા, દર્શન આપી અને પોતાની પહેચાન કરાવી રહ્યા છે. એ વાત ઇન્દ્રાવતી કે છે વચન વાલાજીના વાલેરા રે લાગે. મને મીઠડા રે લાગે, સંભળાવો ચર્ચા મીઠડી વાણ રે, વચન જે તારતમ તણારે. તારતમ એટલે અહીંયા આગળ મંત્રની વાત નથી, 6 ચપાઈનો તારતમ નહીં. આપણે તો 18,758નો તારતમ. તારતમનો અર્થ મારા સાથીઓ થાય છે, તાર એટલે પાર કરવા વાળું, તમ એટલે અજ્ઞાનતા, અંધકાર. અંધકારમાંથી જે આપણને જ્ઞાન તરફ લઈ જાય, પ્રકાશ તરફ લઈ જાય, જેને કહેવાય કે તમસોમાં જ્યોતિર્ગમય. અંધકારમાંથી, અજ્ઞાનતામાંથી જ્ઞાન તરફ, પ્રકાશ તરફ લઈ જાય, એ જ્ઞાનને તારતમ કહેવાય. તારતમ કોઈ મંત્ર નથી મારા સાથીઓ. તારતમ છે શું? મારા વાલાજીની પહેચાન, મારા વાલાજીની ઓળખાણ, અને એ પછી મારી પ્રતિજ્ઞા કે આ ઓળખ્યા પછી મારે કરવાનું શું છે. શું એ પ્રતિજ્ઞાનું આપણે પાલન કરી રહ્યા છીએ? શું બોલીએ રોજ? એ સત્વાની મત થકે લેવું જો ઇનકો સાર. શું આપણે મંથન કરી રહ્યા છીએ? એ સત્વાની મથકે બોલીએ તો છીએ, પણ એ સત્વાની પઢકે કે એ સત્વાની પૂજકે લાગ્યા ક્યાં છીએ? એ સત્વાની મથકે લેવું જોઈએ ઇનકો સાર. સાહેબ, એનો સાર લઈ લઈએ ને તો કોઈની તાકાત નથી કે આ સંસારમાં આપણને ગુમરાહ કરી શકે. આને મંથન કરીએ. રાજી કહે છે મેં તને મારા દિલની બધી વાતો આપી દીધી છે, તારે ક્યાં ચિંતા કરવાની જરૂર છે? તું એકવાર અંદર તો ઉતરી જા, એકવાર તું મારા વચનો સાથે જોડાઈ તો જા. મારા વચનોને તું એકવાર સમજી લે તો તારે બીજું કંઈ સમજવાની જરૂર જ નહીં પડે. વચન જે તારતમ તણારે, હવે નહીં મૂકું નિર્વાણ. હવે મને સમજ આવી ગઈ છે ધની, હવે હું તમને કે તમારા વચનોને છોડવાની નથી. હવે નહીં મૂકું. હવે મને તમારી ઓળખાણ થઈ ગઈ છે, હવે હું આ છોડવાની નથી. સુણ્યા જે સુંદર તણારે, ન મૂકીએ એ વચન રે. સદગુરુ મહારાજના મુખારવિંદથી બહુ વાણી ચર્ચા સાંભળી.
અને એ વાણી ચર્ચા સાંભળીને હવે મને જ્યારે તમે પ્રત્યક્ષ સ્વરૂપે આવીને દર્શન આપ્યા, તમારી પહેચાન કરાવી, હવે મને ખબર પડી ગઈ કે સતગુરુના તનમાં બેસી અને બોલવાવાળા તો તમે હતા. અત્યાર સુધી શું માનતી હતી હું? વચન કોણ બોલી રહ્યું છે? સતગુરુ કે દેવચંદ્રજી બોલી રહ્યા છે. હવે આજે ખબર પડી કે બોલવાવાળો કોણ છે? બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી. બોલવાવાળો કોણ છે? એ અક્ષરાતીત પૂર્ણ બ્રહ્મ સચ્ચિદાનંદ, એ બોલવાવાળો છે. બિલકુલ ક્લિયર મેસેજ હવે આપણને પહોંચાડી દીધો. પ્રાણનાથ કોઈ વ્યક્તિનું નામ નથી. મહેરાજ ઠાકુર અને પ્રાણનાથ બે એક કે જુદા? આ બે જુદા. જેણે મહેરાજ ઠાકુરને પ્રાણનાથ સમજ્યા એ હજુ એ અંધકારમાં. જેને મહેરાજ ઠાકુરના તનને જોયું એને એ સમજાશે નહીં કે આ તનમાં બેસી અને બોલી કોણ રહ્યું છે. પ્રાણનાથની જ મૂળ પતિ એ અક્ષરાતીત પૂર્ણ બ્રહ્મ, એને પ્રાણનાથ કહ્યો. એ પ્રાણનાથ નામ, તત્વ, ગુણ, ખટ પ્રમાણથી રહિત. આ સંસારની અંદર લીલા કરવા માટે એને જે કોઈ તન ધારણ કર્યા એ તન સાથે આપણને કોઈ મતલબ નથી. આપણો મતલબ કોની સાથે છે? એ તનમાં લીલા કરવા વાળા સાથે. આટલી સમજ આવી જાય તો આ વાણીમાં બધા જ સમજ ભેદ ખુલી જાય. વ્રજમાં લીલા કરવા વાળા આપ શ્રી કૃષ્ણજીના તનની અંદર લીલા કરવા વાળો મારો પ્રાણનાથ. બ્રજની લીલા પૂરી કરી, યોગમાયાના બ્રહ્માંડમાં પહોંચ્યા, એક રાત્રિની રાસની લીલા કરી, બાકે વિહારીનું સ્વરૂપ ધારણ કર્યું, તો એ તનમાં બેસીને લીલા કરવા વાળો મારો પ્રાણનાથ. એ લીલા પૂરી કરી, બ્રજરાસ ખેલ કે આયે બરારબ શ્યામ. એ જ લીલા કરવા વાળો આવ્યો અરબની અંદર અને મુસ્તફા બેગ શ્રી મોહમ્મદના તનની અંદર બેસી અને લીલા કરવા વાળો પણ મારો પ્રાણનાથ. કુરાન આપ્યું. અને કુરાન શું છે? તો આપણા માટે કુરાન આજે ભવિષ્ય વાણી આપણા માટે લઈને આવ્યા. નઝુમી કિતાબ છે કે જે કુરાનની અંદર આપણી અને આપણા ઘરની બધી હકીકતો લખીને રાજ્ય મોકલાવી. શું કરવા? તો રાજ્ય કહે છે હમકો જગાવને હમસે પહેલે આયે સિરાજ. આપણા માટે કરીને 1000 વર્ષ પહેલા એ અહીંયા આગળ આવ્યા, કુરાન આપ્યું. કુરાનની અંદર આપણા ઘરની અને આપણી બધી હકીકતો લખી દીધી. એટલા માટે કે જ્યારે મારી રૂહો આ જગતમાં આવે ત્યારે એ મારી રૂહોને ક્યાંય કોઈ જાતની મૂંઝવણ થાય જ નહીં. જેવી વાણી સમજે, મારી પહેચાન થાય, નિજ સ્વરૂપમાં જાગ્રત થાય. કારણ કે ઉતાવળ કોને છે? આપણને કે રાજ્યને? હે ભાઈ, પરમધામ આપણને લઈ જવાની કે આપણે પરમધામ જવાની? ખેલ પૂરો કરીને પાછા નિજ સ્વરૂપમાં જાગ્રત થઈ અને પરમધામના લીલોના સુખમાં ડૂબવાની ઉતાવળ આપણને છે કે રાજ્યને છે? આ ઉતાવળ કોને છે? રાજ્યને ઉતાવળ છે. આપણને ઉતાવળ હોત તો આટલો સમય ખેંચ્યો જ ના હોત. આપણને તો ઉતાવળ છે જ નહીં. કેવો આનંદ મંગલ અહીંયા આગળ આપણે કરી રહ્યા છીએ. મસ્ત મૌલા આનંદથી અહીંયા આગળ જીવન ગુજારી રહ્યા છીએ. ક્યાંય તકલીફ છે? તકલીફ હોય તો પરમધામ જઈએ. અહીં તો મજા આવે છે ધુણાત્રામાં. કેટલો આનંદ છે આપણને અહીંયા આગળ. જે જાગતો હોય ને એને પીડા હોય, ઊંઘતો હોય ને શું પીડા? સમજાય છે? આપણે એવું નક્કી કરીએ કે કાલ સવારે અહીંથી પન્નાજીની યાત્રા કાઢવાની છે અને સવારે 4 વાગે બસ ઉપાડવાની છે. મુકેશભાઈને જવાબદારી સોંપી
કે મુકેશભાઈ તમારે 4 વાગે બધા સુંદર સાથને બોલાવી અને બસમાં બેસાડી દેવાના. આપણે શું કરવાનું? ઘેર જઈને ઊંઘી જવાનું. અને મુકેશભાઈને શું કરવાનું? એને જાગવાનું. 3 વાગ્યાથી દોડતો થઈ જાય, ઉઠે 4 વાગ્યાનો ટાઈમ થઈ ગયો, ચલો જલ્દી કરો જલ્દી કરો જલ્દી કરો. આપણે શું કહેવાનું? છને મુકેશભાઈ જવાય છે, બસવાળો કે નહીં જવાનો છે. ઉતાવળ કોને? જેના માથે જવાબદારી હોય. આપણા માથે કંઈ જવાબદારી ખરી? એટલે રાજી કહે છે માથે લેશે તેને કહું છું ભાઈ, જવાબદારી જે લે એને કહું છું, બાકીના જલસા કરો ને યાર. આપણને જે દિવસે સમજમાં આવશે કે મારું ઘર આ નથી, આ દેખાય છે ને એ મારું ઘર નથી, મારું ઘર તો અખંડ પરમધામ છે, ત્યાં મારું મૂળ સ્વરૂપ છે. ત્યાંથી આ નજર અહીંયા આગળ ખેલમાં આવી ગઈ છે. આ ખેલ મારું વાસ્તવિક જગ્યા નથી. આટલી સમજ આવી જશે તો દોડશે. એટલે કહે છે કે હમકો જગાવને હમસે પહેલે આયે સિરાજ. અરબની અંદર મુસ્તફા બેગના તનની અંદર આવી અને રાજ્ય કુરાન આપ્યું. કુરાનની અંદર આપણા જ ઘરની અને આપણી જ આપણા ધણીની એક એક હકીકત લખી નાખી. આ 3જા દિવસની લીલા. 4થા દિવસના તનમાં દેવચંદ્રજીના તનની અંદર લીલા કરવાવાળો કોણ? એ જ મારો પ્રાણનાથ. અને આજે 5મા દિવસની લીલા શ્રી મહારાજ ઠાકુરના તનમાં બેસીને લીલા કરવાવાળો કોણ? એ પણ મારો પ્રાણનાથ. અને આજે આપણી વચ્ચે બેસી અને આપણને ઘરની યાદ દેવડાવવાની લીલા કરવાવાળો કોણ? એ પણ મારો પ્રાણનાથ. એ આપણને છોડીને ક્યાંય ગયા નથી મારા સાથીઓ. આજે પણ એમના હુકમની જ લીલા ચાલી રહી છે અને એમના હુકમથી જ આપણને આપણા ઘરની અને આપણા સ્વરૂપની પહેચાન કરાવી રહ્યા છે. 6ઠા દિવસ મોમિનો કા. આજે મોમિનોના તનના માધ્યમથી રાજ્ય લીલા કરી રહ્યા છે. આટલી સમજ આવી જાય, એ તનના ઝઘડામાંથી બહાર નીકળી જાય, એટલી ખબર પડી જાય કે બધા તનોમાં લીલા કરવાવાળો એક અક્ષરાતીત પરબ્રહ્મ સચ્ચિદાનંદ સ્વરૂપ છે, જે નામ તત્વ ગુણથી રહિત છે. આટલા દિવસ મેં વિચાર ન કીધો, નવ લીધું વતનનું ધન રે. આટલા દિવસ આવા તો ન વિચારી. આપણે આભારી છીએ પૂજ્ય સૂર્યનારાયણદાસ મહારાજના. થેન્ક યુ મહારાજ કે તમે વિવાદનો મધપૂડો છેડ્યો અને અમે અમારા ધણીની પહેચાન કરવા લાગી પડ્યા. થેન્ક યુ. તમે વિવાદ છેડ્યો, શ્રીજી સાહેબજીનો તમે ઝઘડો ઊભો કર્યો, તમને સમજાવવા માટે અમે સમજી ગયા. તમને સમજાવતા સમજાવતા અમને ખબર પડી ગઈ કે એ શ્રીજી સાહેબજી કોઈ વ્યક્તિ નથી, એ તો અક્ષરાતીત પરબ્રહ્મ પોતે છે. અગાઉથી શાસ્ત્રોમાં એમના વિશે લખાવેલું હતું કે 28મા કલયુગમાં કોણ આવવાનો છે? એ બુદ્ધ કલ્કી અવતાર સ્વયં પરબ્રહ્મ પોતે આવવાના છે. ન દેખાય તમને, તમે શું કરીએ? તમે ન ઓળખો તો અમે શું કરીએ? અને એ જ વચનો કહેતા કહેતા અહીંયા આગળ ઇન્દ્રાવતીની આતમ આપણને કહે છે, ઘણા દિવસ મેં ન જાણ્યું મારા વાલા, વચન તણી જે નિદ્રે. સદગુરુ મહારાજના પાસેથી વર્ષો સુધી મેં વચનો સાંભળ્યા, પણ ખબર નહોતી પડતી કે એ અક્ષરાતીત કોણ છે. જીવના નેત્ર ઉગાડી કરીને તમે દયા કરી મુને દીધરે. હવે તમે મારા જીવના નેત્ર ઉગાડી દીધા. તમે મને વાસ્તવિક સ્વરૂપની પહેચાન કરાવી દીધી. હવે મને ખબર પડી ગઈ કે સતગુરુના દિલમાં બેસીને બોલવા વાળો તો એ મારો ધામનો ધણી હતો. એ બોલવા વાળો કોઈ બીજો નહોતો.
હું એમ માનતી હતી અત્યાર સુધી ઇન્દ્રાવતીની આતન કહે છે કે આ વચનો બોલવાવાળા તો દેવચંદ્રજી છે. હવે ખબર પડી ગઈ કે આ બોલવાવાળા તો અક્ષરાતીત છે, મારો ધામનો ધણી છે. એ મને ખબર પડી. તમે મારા પર અપાર મહેર કરી અને મને આ શુદ્ધ આપી. તમારી મહેરથી મને આ વાતની ખબર પડી. ચર્ચા જે શ્રીમુખ તણી સુંદર વાણ વચન રે, એ જે સુંદર વચનોથી અમને સમજમાં તમે સમજ આપી, એનો વિચારમાં શું કરો રે વાલા, મોકળું મૂકીને મન. હવે જ્યારે તમે આજે મારી સન્મુખ આવીને ઊભા છો તો મને હવે એક એક વાતના મારા પ્રશ્નોના તમે જવાબ આપો. કોઈ પણ પ્રકારની મનમાં ગાંઠ રાખ્યા વગર મને જે ગૂંચવાડો છે ને, એક એક વાતના જવાબ આપો. કોણ કહી રહ્યું છે? ઇન્દ્રાવતીની આતમ. કોને કહી રહી છે? રાજ્ય સન્મુખ આવીને ઊભા છે. ક્યાં આગળ? હબસાની અંદર. હવે તમે મને જવાબ આપો. મારે એક એક પ્રશ્નો તમે મને હવે સમજાવો. મોકળું મૂકીને મન. મોકળા મને એટલે શું? ખુલ્લા દિલે. એ રાજ્ય હવે કોઈ તમારી મારી વચ્ચે પડદો રાખ્યા વગર મોકળા મને ખુલ્લા દિલે તમે મને તમારા એક એક વચનોની સમજ આપો. પેરે પેરેવની પૃચ્છવ કરી રે, વિધ વિધના કહો દ્રષ્ટાંત. એક એક વાત તમે ખુલાસા કરી કરીને દ્રષ્ટાંત આપી આપીને મને સમજાવો. બ્રજ રાસ ને ઘર તણી મુને કહો વિતક વર્તાંત. હવે મને સમજાવો કે વ્રજવાળી લીલા શું હતી, રાસવાળી લીલા શું હતી અને ઘરની લીલા શું હતી. આ ત્રણે લીલા તમે મને હવે સમજાવો. ખેલ શાના માટે બનાવ્યો? બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી. ધ્યાનથી સુંદર સાચી. પરમધામની અંદર આપણે સૌ રૂહો રાજ્ય સાથે પ્રેમ અને આનંદની લીલામાં મશગુલ હતા. તો ખેલ બતાવવાનું રાજ્યના દિલમાં ક્યાંથી ઉપજ્યું અને શું કામ ઉપજ્યું? કારણ અને મહાકારણ. એક કારણ અને બીજું મહાકારણ. કારણ શું ઉપજાવ્યું? વાહિદત કા ઇશ્ક ઓર હક કી પાતશાહી. બસ મારે તમને આ વસ્તુ બતાવી હતી એટલા માટે ખેલ દિલમાં લીધો અને તમને ખેલ બતાવ્યો. હકીકતમાં શું હતું? રાજ્યના ઈશ્કની આપણને પરમધામમાં સમજ જ નહોતી. એમની આશિકી આપણને ખબર નહોતી. સુંદર સાજી રાજ્ય આપણને આ દુઃખરૂપી ગંદગીનો માયાનો ખેલ બતાવવા માટે નથી લઈ આવ્યા. રાજ્ય કે આ ભૂમિ કેવી છે? આ તો ચરકીન ભૂમિ. ચરકીન એટલે શું? ઉકરડો, ગંદગી ભરેલી. તો શું કોઈ પ્રિયતમ પોતાની પ્રિયતમાને ઉકરડો બતાવવા લઈ આવે? ગંદગી બતાવવા લઈ જાય? લગ્ન કર્યા પછી કોઈ પતિ પોતાની પત્નીને કહે ચલ તને હું હનીમૂન કરવા માટે ઉકરડે લઈ જાઉં, એવું કરે? કે હિલ સ્ટેશને લઈ જાય કે બાગ બગીચાઓમાં જાય? રાજ્ય ક્યાં લઈ આવે આપણને? આ ચરકીન ભૂમિમાં, આ દુઃખરૂપી જીમીમાં, આ દુઃખ બતાવવા માટે લઈ આવ્યા? ના મારા સાથીઓ, આ દુઃખ માટે નથી લઈ આવ્યા રાજ્ય. દુઃખ તો આપણે હાથે કરીને ઓળ્યું છે, પેટ ચોડીને સૂળ ઊભું કર્યું, જાણી જોઈને આપણે. કેમ? માયાને લાગ્યા. લગોગે દુઃખ કો દુઃખ તુમકો લાગસી, યાદ કરો નિજ સુખ કો દુઃખ દૂર ભાગસી. સરળ ઉપાય રાજ્ય કે બતાવી દીધો મેં તમને. પણ આપણે આ ખેલની અંદર એવા લાગી પડ્યા કે ઘરને ભૂલ્યા. હમણાં કિરણતન કહેવાતું હતું કે જો ઈશ્ક ઉપજાવાના કારણો રાજ્ય કે તુમકો ઈશ્ક ઉપજાવને કરું સો અબ ઉપાય, પૂર ચલાવું પ્રેમ કો યાહી મેં છાક છકાય. હું તમને તમારા ઘરની શુદ્ધ આપવા માટે આવ્યો. તો લાવ્યા શું કરવા? પોતાની આશિકી સમજાવવા માટે કે હે રૂહો મેરે તુમારા આશિક, હું તમારો આશિક છું. ને પરમધામમાં આપણને એ વાતની શુદ્ધ નહોતી. આપણે બોલ્યા કે રાજજી અમે તમારા આશિક છીએ. આ આશિક માશુકની વાત બતાવવા માટે
ખેલમાં લઈને આવ્યા કે પહેલા બ્રજમાં. કોણ આવ્યું બ્રજમાં? હવે આપ અક્ષરાતીત પરબ્રહ્મ પોતે શ્રી કૃષ્ણજી બનીને, શ્રી કૃષ્ણજીનું તન ધારણ કરીને આપણી વચ્ચે આવ્યા. આપણે કયા તન ધારણ કર્યા? ગોપીઓના. 11 વર્ષ 52 દિવસ, સૌ આપણે જાણીએ છીએ, 11 વર્ષને 52 દિવસ સુધી ત્યાં લીલા કરી અને કાલ માયાતીત હી પરહરી એ બ્રહ્માંડનો ત્યાગ લય કર્યો. આપણા શરીર ત્યાં છૂટી ગયા. અંદર કોણ હતી? આત્મ. એ ક્યાં પહોંચી? યોગમાયાના બ્રહ્માંડમાં. શ્રી કૃષ્ણજીના તનની અંદર પણ 3 શક્તિઓ હતી. ભગવાન વિષ્ણુનો જીવ, આત્મ અક્ષર, ધનીનો જોશ. તો યોગમાયામાં કોણ પહોંચ્યું? આત્મ અક્ષર, ધનીનો જોશ. એ યોગમાયામાં પહોંચ્યો. ત્યાં જઈને નવું તન ધારણ કર્યું. વાલે લીધો તે નવલો વેશ. ત્યાં જઈને નવું તન ધારણ કર્યું. કેવું? ખેલની અંદર અત્યંત સુંદરતાપૂર્વક રમત કરી શકાય તેવું, જેનું નામ પાડ્યું બાકે વિહારી. નામ પાડ્યું એટલે સુંદર સાતજી, વ્રજમંડળમાં તો નામ પાડ્યું તું ગર્ગાચાર્યએ. વ્રજમંડળમાં નામ કોને પાડ્યું? ગર્ગાચાર્યએ. તો રાસમંડળમાં બાકે વિહારી નામ કોને પાડ્યું? બાકે વિહારી કોઈ નામ નથી. બાકે એટલે ખૂબસૂરત કિશોર સ્વરૂપ, વિહારી એટલે લીલા કરવા વાળો. હું એમ કહું કે ભાઈ ધુણાદ્રા વાળો, તો ધુણાદ્રા વાળો એનું નામ છે. એ તો ગામના નામ પરથી આપણે એની પહેચાન કરી. એવી રીતે જ યોગમાયાના બ્રહ્માંડની અંદર મારા વાલાજીએ જે સ્વરૂપ ધારણ કર્યું હતું, એ સ્વરૂપ અતિ સુંદર કિશોર સ્વરૂપ, અને એ ત્યાં વિહાર કરવા વાળો, એટલે નામ આપ્યું આપણે બાકે વિહારી. એક રાત્રિની ત્યાં લીલા કરી. આપણે ત્યાં નવા તન ધારણ કરીને પહોંચ્યા. એક રાત્રિની લીલા કરી અને હવે વાલા હવે તે ઘેર લઈ ચલો જહાં જુદાગી ન હોય. રાસની લીલા પૂરી કરી આપણે પહોંચ્યા પાછા પરમધામ. કોણ પહોંચ્યું? ગોપીઓ. પરમધામ કોણ પહોંચ્યું? અરે જે પરમધામની જે સુરતા હતી એ જ સુરતા પાછી પોતાના નિજ સ્વરૂપમાં પહોંચી ગઈ. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી. સુંદર સાજી હજુ તો ચાલુ જ હમણાં કર્યું છે. તમારી મેચાશે, તમારી ખેંચાશે. હું જાણું છું ખેતીનું સિઝન છે, આખો દિવસ ખેતરમાં કામ કરીને આવ્યા છીએ, પણ કરું છું, મારો એ વાંક નથી. પૂજ્ય જીવીબા બાજરીના ટાઈમે જ ગયો છું. જલ્લું મોડું કર્યું હોત તો વધો ના આવત. ધ્યાનથી સુંદર સાજી, સાવચેત થજો. થોડું સાચું માનું છું કે શરીર છે આ થાકે, ઊંઘ આવે, પણ થોડીક ધ્યાન આપો. એટલું વહેલું તો નહીં જ કરો કમસે કમ. અંત સમયમાં બધા ઊંઘી જઈએ તો બરાબર છે. હજુ તો ટાઈમ છે. શાનો? જાગવાનો ટાઈમ કયો છે? જાગવાનો. ઊંઘવાનો ટાઈમ નથી અત્યારે. આપણે જાગતા કે ઊંઘતા? અને પાછા જાગણી અભિયાનવાળા. આપણા માટે તો દુનિયા ગર્વ લે છે કે આ તો જાગણીવાળા. ને જાગણીવાળા ઊંઘે તો મેર ક્યાં પડે ભાઈ? ધ્યાનથી સુંદર સાજી. જીવના નેત્ર ઉગાડી કરીને તમે દયા કરી મને દીધ સમજાવ્યું તમે મારા વાલા. શું? બ્રજની લીલા, રાસની લીલા. રાસની લીલા કરી અને પાછા ઘેર પહોંચ્યા. ફરી શું કામ આવ્યા ખેલમાં? બ્રજની લીલા પૂરી કરી લીધી. 11 વર્ષને 52 દિવસ સુધી પ્રીતમ સાથે પ્રેમની લીલા પણ કરી લીધી, અને 52 દિવસ સુધી જુદાગીની લીલા પણ, વિરહની લીલા પણ પૂરી કરી લીધી. પછી રાસમાં ગયા તો રાસમાં પણ વિરહ અને વિલાસ બંનેના સુખ લઈ લીધા, અને પછી પહોંચ્યા ઘેર. તો ઘેર પહોંચ્યા પછી ફરી શું કામ ખેલ માંગ્યો?
રહી ગયું તું કે ધુણાદ્રામાં? ફરી શું કામ માંગ્યો? મનોરથ પૂરણ ના ભયે તા કારણ ભયાએ તીસરા એન્ડ. કયા મનોરથ રહી ગયા હતા? ધ્યાનથી એક એક વાત સમજો સુંદર સાજી. રાસમાં જ્યારે આવ્યા અને રાસના અંતિમ સમયે રાજ્યે પૂછ્યું કે હે સુંદર સાજી, તમને આ સુંદર યોગમાયાનું બ્રહ્માંડ કેવું લાગ્યું? આપણે કંઈ જવાબ આપ્યો તો? કેવું લાગ્યું તું? સ્મશાન ઘાટ. એ રાજી બહુ સુંદર યોગમાયાનું બ્રહ્માંડ છે, પણ અમને જેટલો સમય તમે અંતર ધ્યાનની લીલા કરી એ સમય અમને તો આ સ્મશાન ઘાટ જેવું લાગ્યું, માટે અમને હવે ઘેર લઈ ચાલો. તો ખેલ તો જોવાના મનોરથ પૂર્ણ થઈ ગયા હતા, તો કયા મનોરથ રહી ગયા? શું કામ ફરી ખેલ માંગ્યો? હે ના, આપણે ઘેરથી આવ્યા ત્યારે શું કહીને આવ્યા હતા? 100 બેર અજમાય કે દેખો ન ભૂલેંગે હમ. એ રાજજી તમારી માયા અમારું કશું જ બગાડી શકે તેમ નથી. કોણે કહ્યું તું? આપણે. અરે અમારો પ્રેમ એટલો અધિક છે કે આ તમારી માયા અમારું કાંઈ જ ન બગાડી શકે. રાજજી આવી એક નહીં 100 વખત માયા બતાવો. તમે શું સમજો છો અમને? અમે તમને એટલો બધો પ્રેમ કરીએ છીએ કે કોઈ કાળે અમે તમને ભૂલીએ જ નહીં. રાજજી કે ઠીક છે, ચાલો ભાઈ. અને અહીંયા ઘર આવીને તો પેલા બોલે આઉટ. 11 જ વર્ષમાં શું બોલી ગયા? પરપુરુષ, કામી, નિર્લજ, ધુતારો. અને અમે કુલવંતી નારીઓ, અમે પતિવ્રતાઓ. કેટલા વર્ષમાં? હવે અહીંયા આગળ આપણે નાના હતા ક્રિકેટ રમતા હતા, યાદ આવે છે? અને એમાં પહેલાં બોલે આઉટ થઈ જઈએ તો શું કહેતા હતા? એમાં બેટ આપણું હોય પાછું. શું કહેતા હતા? પહેલાં બોલે આઉટ થઈ તો શું કહેતા? ના ચાલે, આ તો ટ્રાયલ બોલ કહેવાય, હજુ રમત તો બાકી. આપણે પહેલાં બોલે આઉટ થઈ ગયા. રાજજી કહે છે કેવી લાગી મારી માયા? ધ્યાનથી સુંદર સાહેબજી સમજજો. પરમધામની અંદર રાજજી સાથે આપણી અનંત લીલાઓ ચાલે છે, અને દરેક લીલાની અંદર કોમ્પિટિશન હોય. રામત ક્યારે થાય? કોમ્પિટિશન, હરીફાઈ હોય તો રામત થાય. થાય છે પરમધામમાં હરીફાઈ? આવું ને આવું કરશું ને પછી જવાબો આપવાના છે સૂર્યનારાયણ મહારાજને. ક્યાંથી આપશો યાર? પરમધામમાં આપણી વચ્ચે કોમ્પિટિશન થાય છે રાજજી સાથે. મારા વાલાજી ચાલો જમના જલજી લીએ. 2 ટીમ પડી ગઈ. આપ અકેલે હું જીઓ સંગ સમાજી હમ રૂહે 12,000. 2 ટીમ પડી ગઈ. એક ટીમમાં કોણ? આપ અકેલે, તમે એકલા. બીજી ટીમમાં કોણ? શ્યામાજી સાથે અમે 12,000. ચલો कुंजवन की रेती में पिया चलो दौड़िए जाए, जो जाको छुई लेते हैं सोता के हाथ बिकाय. હવે કુંજવનની રેતીમાં દોડવાની હરીફાઈ. તમે દોડો, અમે તમને પકડવાઈએ, અમે દોડે તમને પકડ, તમે અમને પકડવાઓ. જે પકડાઈ જાય એ આઉટ, અને જે આઉટ થાય એના માટે દાવ આવે. જો જાકો છુઈ લેત હે સો તાકે હાથ બિકાય. પરમધામની અંદર આવી અનંત અનંત રામતો રાજ્યને આપણી વચ્ચે ચાલે, કોમ્પિટિશન, હરીફાઈઓ. અને આ હરીફાઈમાં જીતે કોણ? એક તરફ રાજજી એકલા, ધ્યાનથી સુંદર સાજી, એક તરફ રાજજી એકલા, એક તરફ શ્યામાજી, અને આપણે 12,000. આ વચ્ચે કોમ્પિટિશન ચાલે, હરીફાઈ થાય, તો કોણ જીતે? હે, કોણ જીતે? રાજજી. કોણ જીતે મુકેશભાઈ? હે, કોણ જીતે? રાજજી કે છે मुख कर्माने तुम्हारे ना देख सकूं,
આપણે જો હારી જઈએ તો મોઢા કેવા થાય? પડી જાય. અને મારો વાલો આપણને એટલો પ્રેમ કરે છે કે તમારા મોઢા પડી જાય ને એટલું પણ હું જોઈ શકતો નથી. એટલે દરેક વખતે જીતી કોણ જાય? આપણે. હારી કોણ જાય? રાજ્ય. જેવા રાજ્ય હારી જાય આપણે કુદમ કૂદ કે રાજ્યને હરાવી દીધા, રાજ્યને હરાવી દીધા. આપણે ખુશ તો રાજ્ય. આ દર વખતે આપણે જીતતા હતા. આજે પહેલી વાર એવું બન્યું કે આપણે હારી ગયા. પહેલી વાર એવું બન્યું. ક્યાં આગળ? વ્રજમંડળમાં. કે માયાએ આપણને વશીભૂત કરી દીધા અને માયાના વશીભૂત થઈ અને આપણે કહી દીધું કે રાજી તું પરપુરુષ છે, તારો ને મારો કોઈ નાતો છે જ નહીં. માયાએ હરાઈ દીધા. અને જ્યારે રાજ્ય સન્મુખ પહોંચ્યા, રાજ્ય કે સખીઓ મારી માયા કેવી લાગી? હવે બોલો, જવાબ આપો. જેવા આજે જાગશું ફરીથી, જાગવાના પાક્કા છીએ. મૂલ મિલાવામાં ફરી આપણી આત્મ જાગ્રત થશે, એમાં કોઈ શક નથી. જેવા પૂછશું, રાજ્ય પૂછશે શું કરી શક્યો? માયા જોઈ આયા? હા રાજ્ય જોઈ આયા. કેવી લાગી માયા? માયાએ તમને વશ કરી લીધા કે તમે માયાને વશ કરી? શું સ્થિતિ છે આપણી અત્યારે? હે? માયાએ આપણને વશ કરી દીધા છે. આયા હતા શું કરવા? માયાને વશ કરવા. થઈ ગયા કયો? માયાને આધીન થઈ ગયા. થઈ ગયા ને માયાને આધીન. હવે ઘેર જઈને શું મોઢું બતાવશું? નથી લાગતું એવું કંઈ ગરબડ થઈ રહી છે? રાજ્ય કે છે તમને ફરીથી ખેલ બતાવવા માટે મોકલું છું. હવે જાઓ આ વખતે ખેલમાં. અને આ વખતે હવે ત્યારે તમે ખેલમાં જાઓ છો તો હું આ વખતે મારી મરજીથી ખેલ ખતમ કરવાનો નથી. વ્રજમાં આવ્યા, મારી મરજીથી ખેલ ખતમ કર્યો હતો. આપણે કહ્યું હતું વ્રજમાં, પિયાજી ધનીજી ખેલ કો બસ કરો. રાસમાં કહ્યું હતું ના, એમની મરજીથી ખેલ ખતમ કર્યો. રાજ્ય કહે છે આ વખતે તમે કહેશો ત્યારે ખેલ ખતમ કરીશ. એટલે આપણને તો ગભરામણ થઈ કે રાજ્ય કદાચ અમે ના કહીએ તો પછી ત્યાં ત્યાં રહેવું પડશે. તો કે ના, હું તમારી વચ્ચે તમારા જેવું સ્વરૂપ ધારણ કરીને આવે અને તમને સમજણ આપે, મારી પહેચાન કરાવે, મારી ઓળખી લેજો. આવે આપણી વચ્ચે, આપણા જેવું સ્વરૂપ ધારણ કરીને આવ્યા. દેવચંદ્રજી બનીને આવ્યા, મહેરાજ ઠાકુર બનીને આવ્યા. કેવું સ્વરૂપ હતું યાર? કંઈક તો બોલો ભાઈ. આપણા જેવું હતું કે માથે શિંગડા ઉગ્યા હતા? અને એટલા માટે કોઈ પહેચાન ન કરી શક્યું. આ તો માણસ છે, અક્ષરાતીત કંઈ આવા થોડા હોય. દુનિયાને શું હતું? અક્ષરાતીત કેવા હશે? આ કોઈ વિશાળ તન હશે, ચમકતા કપડાં પહેર્યા હશે, મોટા મોટા હાથ હશે, અને એક બે હાથ થોડા હોય? આ જગતના દેવી દેવતાઓને જો 15, 25 હાથ હોય તો રાજ્યને તો કેટલા બધા હાથ હોય? આ બધા એવું સ્વરૂપ વિચાર કરતા કે આવું સ્વરૂપ હશે. આ તો કેવા આવ્યા? આપણા જેવા. રાજ્ય કહે છે હું તમારા જેવું સ્વરૂપ ધારણ કરી તમારી વચ્ચે આવીશ, મને ઓળખી લેજો. હું તમને ઘરની યાદ દેવડાવીશ, તમારા સ્વરૂપની યાદ દેવડાવીશ, તમે ઓળખી લેજો અને મારી સાથે આવીને જાગ્રત થઈ જજો. આવ્યા, આપણે ન ઓળખ્યા. રાજજી કદાચ અમે ન ઓળખી શકીએ તો પછી કાયમ માટે રહેવું પડશે? તો કે ના, સાથ આયે સો આયે સહી, पिछले कारण बानी કહી. રહી ગયા ના માટે હું વાણી આપે. મારે વચનો સાંભળીને જાગ્રત થઈ જજો. મારા વચનો પર વિશ્વાસ લાવજો. કોઈ વ્યક્તિ પર ભરોસો ના કરતા આ વાણી પર ભરોસો કરજો અને મને ઓળખી લેજો. વચનો લઈને આવ્યા,
રાજજી વાણીમાં તો અમને સમજ પડતી નથી, તો ત્યાં ત્યાં રહેવું પડશે. રાજજી કે ના, હું વાણીની અર્થ કરીને ટીકા કરીને મોકલાય. સમજણ નહીં પડતી ને, ટીકા વાંચી લેજો. પણ હજી વાંચવાનો બહુ કંટાળો આવે છે, તો કંઈ નહીં કે છે સિરિયલ બનાવીને મોકલે પ્રાણનાથજીની. સિરિયલ જોઈને જાગ્રત થઈ જજો. પણ હજી જોઈને પછી ભૂલી ગયા અમે તો કંઈ નહીં કે મેં રસૂલ અપના ભેજુંગા, હું મારા સંદેશો આપવાવાળા તમારે ઘેર મોકલે. વો રોઈ રોઈ તમને સંભળાવશે, તમે સાંભળીને રોશો, હોશમાં નહીં આવો. આવ્યા રાજ્યનો સંદેશો આપવાવાળા, આપણે ના ઓળખ્યા, ફરી ભૂલ કરી, હવે શું થાય? રાજ્ય કે હાથો સીધે સાહેબ કરે મરોર. હું તમને છોડવાનો તો નથી. છોડશે એવું લાગે રાજ્ય આપણને? ના. આ માતાઓ બહેનોને પૂછી જુઓ. તમારો નાનો દીકરો હોય, બીમાર થઈ ગયો, ડૉક્ટરે દવા આપી કે ના એક ચમચી પીવડાવી દેજો. માં ચમચી ભરીને બેટાને પીવડાવવા જાય. દીકરો કે મામા બહુ કડવી છે, માં નથી પીવી. તો તમે ઢોળી દો ને બહેનો, બાટલી ફેંકી દઈએ ને આપણે. શું કરે? બે પગ વચ્ચે દબાવે, નાક દબાવે, મોઢું ખોલે એટલે મોઢામાં ચમચી ઠોંસી દે, અને જ્યાં સુધી ઘટક દઈને ઉતારે ને ત્યાં સુધી નાકે ના છોડે. માં પૂછજો બહેનોને. રાજજી કે આ દવા જ્યાં સુધી તમે પીને ઘટક દઈને ઉતારશો નહીં ને ત્યાં સુધી હું તમારો પીછો છોડવાનો નથી. હા, તમને કહેવાવાળા આવશે કે આ દવા કડવી છે, ના પીવાય. આવશે, આવે છે ને, આવે છે, આવવાના. માયાસુરનું કામ જ એ છે. તમે દયાસર છો તો અમે માયાસુર છે. એ તમને માયાનું બતાવશે. આવ્યો તો ને માયાસુર? હા, આવશે. રાજજી કે છે હું તમને નાક દબાઈને દવા પીવડાય, પણ જગાડે તો ખરો જ. હું તમને ઘેર લઈ ગયા વગર છોડવાનો નથી, એ પાક્કી ગેરંટી. પણ આજે જાગી જાવ તો વધારે સારું છે. આજે સમજી લઈએ તો વધારે સારું છે. બહુ ચક્કર કાઢ્યા, બહુ દુનિયા જોઈ લીધી. હવે રાજ્યની હવે તો અંતિમ, હવે લાગે છે કે અંતિમ સમય આવી ગયો. હવે લાગ્યું. હા, માયાસુરને આવ્યા પછી એવું લાગ્યું કે રાજ્ય કે છે હવે પૂરું થવાની તૈયારીમાં છું. હવે જો હું ખેલ ખતમ કરું છું. કેમ કે એક તરફ એ તમને ભ્રમિત કરશે, અને જેટલો ભ્રમિત કરશે તમે એટલું જ વધારે બલ કરશો. એક તરફ એ ભ્રમિત કરવાનું કામ કરશે અને તમે જાગૃતિનું બલ કરશો. જે જીતશે એ જાગશે. એના વિચારમાં શું કરો રે વાલા? મોકળું મુને, હા, વ્રજ રાસને ઘર તણી મુને કહો વિતક વર્તાંત. એ રાજ્ય તમે હવે મને વ્રજની, રાસની અને ઘરની આ ત્રણેય વાતો કરો. કરી દીધી. વ્રજમાં આવવાવાળા સમજાવી દીધું, રાસમાં આવવાવાળા સમજાવી દીધું, અને ઘર અખંડ પરમધામની અંદર મારા પ્રિયતમ સાથેની આપણી લીલાઓની વાતો સમજાવી. સુંદર સાજી પરમધામ નામ તત્વ ગુણ ખટ પ્રમાણથી રહિત છે. ત્યાં કોઈ નામ ન હોય, શબ્દથી પરે છે, શબ્દાતીત છે. પરમધામ શબ્દાતીત છે, ત્યાં શબ્દ હોઈ શકે જ નહીં. હવે જે શબ્દ નથી, નામ નથી પરમધામની અંદર, તો આપણે રાજ્ય સાથે વાતો કઈ ભાષામાં કરીએ છીએ? ઈશક્રબદ્ધ કર્યો ને આપણે. એ રાજ્ય અમારો ઈશક વધારે, રાજ્ય કે ના સખ્યો મારો ઈશક વધારે, અમે આશિક, રાજ્ય કે ના હું આશિક. આશિક ન કહીયો કોઈ. કઈ ભાષામાં બોલ્યા આપણે બધું? ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, મરાઠી, સંસ્કૃત, ઉર્દુ. કઈ ભાષામાં બોલ્યા? પ્રેમની ભાષા. પરમધામમાં શબ્દની આવશ્યકતા જ નથી.
ત્યાં દિલથી દિલનું કનેક્શન છે, એકના દિલમાં ઉપજે છે. એ જ ક્ષણે ક્ષણે એ શબ્દ જેને પહોંચાડવા માગે એના દિલમાં એ વાત પહોંચી જાય છે. મુખેથી લબો એક શબ્દ પણ બોલવાની જરૂર પડતી જ નથી. એમને એમ દિલથી દિલની વાતો પહોંચી જાય છે. આવા અખંડ પરમધામની અંદર મારી અને મારા પ્રિયતમ વચ્ચે પ્રેમ અને આનંદની એ અનંત લીલાઓમાંથી આજે આ ખેલની અંદર આપણે આવવાનું થયું. ઇન્દ્રાવતીની આતમને આવી અને રાજજી હવે પોતાની પહેચાન કરાવી રહ્યા છે. શું કહે છે રાજજી? આડી કાજે તમે કીધી મારા વાલા, સાથ મળવાને જે તમે આડિકાઓ શું કામ કરી? સાથ મળવાને જે, સુંદર સાથને આકર્ષિત કરવા માટે, સુંદર સાથને ભેગો કરવા માટે તમે આડિકાઓ કરી. આડિકાઓ કરીને બધાને ભેગા તો કરી દીધા. આડિકાઓ એટલે ખબર પડે છે? ચમત્કાર. સદગુરુ દેવચંદ્રજી મહારાજ જ્યારે ગાંગજીભાઈના ઘેર બેસી અને વાણી ચર્ચા સંભળાવતા હતા ત્યારે અજબાઈ મહારાજ ઠાકુરના ત્યાં જઈને શું કહે છે ને એના ફોઈને કે ફોઈ ફોઈ, અમારા ત્યાં તો સાક્ષાત શ્રી કૃષ્ણજી આવે છે. આવે છે એટલું જ નહીં, રસોઈની અંદર કોઈક વાર મીઠું ખાંડ ઓછું પડ્યું હોય તો પણ અમને કહે છે કે ખાંડ ઓછી પડી છે, આજે ખીર મોડી બની છે, શાકમાં મીઠું ઓછું પડ્યું છે. ક્યારેક વાસણો નાના પડે તો સોનાના મોટા મોટા વાસણો પણ આપે છે. આ શું કર્યું કહેવાય? આડિકા, ચમત્કાર. શાના માટે ચમત્કાર કર્યા? આ દુનિયામાં ચમત્કારને જ નમસ્કાર. દુનિયામાં બે વાતો છે, એકને સત્ય સાથે જોડાવવું છે, એકને ચમત્કાર સાથે જોડાવવું છે. આજે એવા છે કે માયાસુરોના ચરણમાં પગે લાગવાનું, માથે હાથ મુકાવાનો, આશીર્વાદ પ્રાપ્ત કરવાના, ખીચું ખાલી કરવાનું, ઘેર આવવાનું, લેવાનું કંઈ નહીં. એમના આશીર્વાદ જ જોઈએ છે, ચમત્કાર જ જોઈએ છે. અને મારી પરમધામની આત્માઓને શું જોઈએ છે ભાઈ? મારા રાજ્યની પહેચાન જોઈએ છે, મારા રાજ્યની વાણી જોઈએ છે, મારા પરમધામના સુખ જોઈએ છે. એને ચમત્કાર નથી જોઈતા. એ છટકી ગયા એનામાંથી, એ કુંડાળામાંથી બહાર નીકળી ગયા અને પેટમાં એ દુખે છે કે આ મારા કુંડાળામાંથી બહાર તો, આ તો નીકળી ગયા પણ ઉપરથી અમારા કુંડાળામાં છે એમને છોડાઈ જાય છે. એટલે સરકાર સાહેબ એક વાર્તા કહેતા હતા. એક મદારીને વાંદરો પાડેલો. મદારીએ વાંદરો પાડેલો, માકડું પાડે ને પછી કોઈ પણ ગામમાં જાય ને માકડા પાસે ખેલ કરા, સાહેબ કો સલામ કર, એટલે માધુર સાહેબને સલામ કરે કે સાહેબ ખીચામાંથી રૂપિયા 2 રૂપિયા આપે. પૈસા કોણ લઈ જાય? વાંદરું કે મદારી? વેરી ગુડ. હવે આ મદારી વાંદરાને સમજાય છે? વાંદરું કોણ, મદારી કોણ? સમજાય છે ભાઈ? ના સમજાવવું પડે આપણને. આ મદારીએ વાંદરા પાડ્યા હતા, વાંદરું સલામ કરે એટલે મદારી પેલો ગરાગ 5 રૂપિયા 2 રૂપિયા ખીચામાં મૂકે એટલે મદારી ખીચામાં મૂકે, મદારીનું ઘર ચાલે. એકવાર આ વાંદરાને લઈને એક ગામથી બીજા ગામ જતો હશે, બપોરનો ટાઈમ થયો, ઝાડ નીચે એનાથી કહેતા તને થોડીક વાર ઊંઘી લઉં, થાક લાગ્યો છે. તે પેલા વાંદરાને સાંકળથી બાંધી અને પોતાના કમર પટાઈ બાંધી મદારી સૂઈ ગયો. હવે એ ઝાડ ઉપર બીજા વાંદરા, એમને જોયું કે હારું આ બીજા વાંદરા એ ઝાડ ઉપર, એમને થયું કે હારું આપણું એક વાંદરું આ હંકડેથી બંધાયેલું છે, લાવ તને આપણે એને છોડાવવા જઈએ. એટલે આવી ગયા નીચે. તારે છૂટવું છે? એ કે હવ અમે છોડીએ કે તને. હાંકડ ખોલી નાખી. પેલું મુક્ત થઈ ગયું, ઝાડ ઉપર ચડી ગયું, મજા પડી ગઈ. આ ડારેથી પેલા ડારે ફર્સ્ટ ક્લાસ ફળ ખાવાનો, આનંદ કરવાનો, મસ્તી કરવાનો. થોડી વાર થઈને પેલો મદાર જાગ્યો. સમજણ પડી? ક્યારે જાગ્યો? આ 25 વાર એ જાગ્યો. ત્યારે મારો ગેટો ભેરોણો હતો, મારો વાડો ગયો, ખાલી થવાયો વાડો. હવે મદારી કે ખારું મારું વાંદરું તો ગયું, મારી કમાણીનું સાધન હું આ વાંદરા પર તો હું કમાતો હતો, એમાં તો મારું જીવન ચાલતું હતું.
જોયું પર તો કેટલાય વાંદરા, એમાં પોતાનું વાંદરું કેમ કઈને ઓળખવું? પઠો છોડી નાખ્યો તો ઓળખવું કેમ કે મારું વાંદરું છે? ઓળખાય ના. એટલા મતલબ મારે જો ડાયો ગયો કે ભાઈ કેમ રડે છે, મેં ક્યારે મારું વાંદરું છૂટી ગયું છે ને આ ઉપર જતું રહ્યું, ઓળખાતું નહીં મારું વાંદરું કયું છે. એ કે તું કેવી રીતે બોલાવતો તું તારા વાંદરાને? એ કે ડુગડુગી વગાડીને. કે વગાડ, તારું હશે તો નીચે આવી જશે. સમજાય છે? ડુગડુગી જેવી ડુગડુગી વગાડવાની ચાલુ કરી, પેલા માતા ચડી, પેલા વાંદરા કે ચૂપ ચૂપ ચૂપ, પણ પેલો ચૂપ રે. જેવી ડુગડુગી વાગી, જમ્પ લઈને નીચો, પેલા પકડ આવી જા, આપણા વાડામાંથી છે. કયો પેલા વાડામાં પઈ ગયું તું? આ દયાસરના વાડામાં તું ક્યાં ગયું તું? આ તો મહેશપુરના વાડો છે, આપણે એમાં જવાય? આ પકડી ગયા. આ સુંદર સાજી વાડા બેરાય છે. આ ઝઘડા શાના છે? આ વાડાના ઝઘડા છે. અમારા ગેટો છટકી જાય છે. આ તો અને તો બરાબર જોર કરવા મળ્યું છે. તારતમ તણો વિચાર કરો રે, પહેલો ફેરો થયો કેહી પેર. વાતને સમજવાનો ભ્રાતજી કે પ્રયાસ કરો. પહેલો ફેરો થયો કેહી પેર. કેમ કરીને પહેલો ફેરો થયો? યાદ કરો જરા. 11 વર્ષ સુધી રાજી સાથે પ્રેમ આનંદની લીલા કરી અને 52 દિવસ સુધી જુદાગીની લીલા કરી. અને જ્યારે જુદાગી થઈ ગઈ ત્યારે રાજ્ય વિચાર કર્યો કે હવે આ 52 દિવસના બદલે 52,000 વર્ષ થશે ને ત્યાં મારી આત્મ જાગવાની નથી. માયા ચડી ગઈ. ત્યારે ખેલ ખતમ કરી નાખ્યો અને યોગ માયાના બ્રહ્માંડમાં આપણને લઈ ગયા. લઈ જવાવાળું કોણ હતું? સુંદર સાજી. કેટલી સરળ વાતો છે. એ તો દુનિયાને કૃષ્ણની ત્રિધા લીલા જોવાવાળાને ખબર પડે છે કે શ્રી કૃષ્ણજીના તનની અંદર ભગવાન વિષ્ણુનો જીવ આવ્યો. મા દેવકીના પેટે જન્મ લેવાના હતા એ પહેલાં તો ચતુર્ભુજ સ્વરૂપે આવીને દર્શન આપ્યા અને કીધું કે હું તારા ત્યાં જન્મ ધારણ કરું છું. એ જન્મ ધારણ કર્યો. બેડીઓ તૂટી ગઈ, દરવાજા ખુલી ગયા, લઈને પહોંચાડ્યા નંદના ઘેર. જેવા નંદના ઘેર પહોંચાડ્યા એ જ ક્ષણે એ બાળક પર આતમ અક્ષર ધનીનો જોશ પ્રવેશ કર્યો. આતમ અક્ષર ધનીનો જોશ. રાજજી ક્યારેય પણ જન્મે નહીં, મરે નહીં. એ તો તૈયાર જે તન હોય એ તનની અંદર પ્રવેશ કરે. કોણ આવ્યું અંદર? આતમ અક્ષર ધનીનો જોશ. અને એ જ ક્ષણે વ્રજની ગોપીઓમાં પરમધામની 12,000 સુરતાઓ ઉતરી. કોઈ 14 વર્ષની, કોઈ 15, કોઈ 16, કોઈ 17 વર્ષની. રાત્રે જુઓ તો ખરા, રાસ મંડળની અંદર એ વાતો લખી છે કે રાત્રે આપણે એ બધામાં બિલકુલ તડપ્યા કે રાજજી આવી ગયા, આપણે ઘરમાં છીએ, પણ સામાજિક બંધનોના કારણે જઈ શક્યા નહીં. અને સવારે ઉઠ્યા બરોબર મા યશોદાના ત્યાં પહોંચી ગયા. જોયો હો મારા વાલા, જબરો વેશ ધારણ કર્યો છે. હજુ તો બાળકનું નામ નથી પાડ્યું. નામ કોને પાડ્યું? ગર્ગાચાર્યએ હાથમાં દાડે નામ પાડ્યું કે બાળકનું નામ પાડો શ્રી કૃષ્ણ. 11 વર્ષને 52 દિવસ સુધી એ તનમાં લીલા કરી. રાજજી કહે છે પહેલો ફેરો થયો કેહી પેર. કેમ કેને થયો? કેહી પેરે મનોરથ કીધા, જાગ્યા કેહી પેરે ઘેર. કેવી રીતે ખેલ વ્રજમાંથી રાસમાં ગયા અને રાસની અંદર ધણી સાથે પ્રેમ આનંદની લીલા કરી. કેવી રીતે પાછા ઘેર જવાના મનોરથ કર્યા. અને જેવા મનોરથ કર્યા રાજજી આપણને નિજ સ્વરૂપમાં પાછા જાગૃત કરી દીધા. આણે ફરે અમે કેમ કરી આવ્યા અને તમે આવ્યા છો કેમ? ઇન્દ્રાવતી કહે છે રાજજી હવે જવાબ આપો. વ્રજ અને રાસમાંથી તો ઘેર પહોંચી ગયા, તો હવે શું દાટ્યું તું? આણે ફેરે અમે કેમ કરીને આવ્યા? તમે કીધું કે ભાઈ વ્રજ અને રાસ પૂરો કરીને તો ઘેર પહોંચી ગયા, તો ફરી શું કામ આવ્યા અમે? અને તમે આવ્યા છો કેમ? તમે શું કામ ફરીથી આવ્યા? હવે ઓળખાણ પડી ગઈ કે આ બોલવાવાળો તો મારો ધામનો ધણી છે. ત્યારે કે તમે શું કામ આવ્યા? હવે
તો શું કે છે? તમે કોણ અને તમ માહે કોણ મુને કહીને પૃચ્છવો વરી એમ. હવે જરા મને સમજાવો કે તમે કોણ છો અને તમારી અંદર કોણ છે? સ્વરૂપ કયું ધારણ કરીને આવ્યા હતા? શ્રી કૃષ્ણજીનું. બતાવો હવે તમે કોણ છો અને તમારી અંદર લીલા કરવા વાળો કોણ છે એની મને જરા પહેચાન કરાવી દો. પોતે પ્રગટ પધાર્યા છો. હાય હાય, આડા દેવો છો. સુંદર સાજી, આપણને આટલી સરળતાથી આ વાતો સમજાય છે. પોતે પ્રગટ પધાર્યા છો. કોણ? અક્ષરાતીત પરબ્રહ્મ. આડા દેવો છો વ્રજને રાસ. દેવચંદ્રજીના મુખારવિંદથી તમે આજ સુધી અમને કૃષ્ણ કથાઓ જ સંભળાવી. આવ્યા હતા પોતે અને ચર્ચા કઈ કરાવો છો? બ્રજ અને રાસની. પોતે પ્રગટ પધાર્યા છો. આડા દેવો છો વ્રજને રાસ. ઇન્દ્રાવતી શું અંતર કાં કીધું? તમે દેવ મુને તેનો જવાબ. એ રાજજી હવે મને જવાબ આપો. હવે તમે જ્યારે પહેચાન કરાવો છો તમારી, તો મને જવાબ આપો. હવે સુંદર સાજી, જે હકથી, જે અધિકારથી ઇન્દ્રાવતી જવાબ માગે છે, એ હક અને એ જ અધિકારથી આપણને પણ રાજ્ય પાસે જવાબ માગવાનો અધિકાર છે. આપણે નિર્માલ્ય થઈ ગયા છીએ, માયાને આધીન થઈ ગયા છીએ, એટલે જવાબ આપી શકતા નથી, જવાબ માંગી શકતા નથી. રાજ્ય કે છે જો પોતે પ્રગટ પધાર્યા છો સાક્ષાત સ્વરૂપે. હવે તમે આવ્યા અને બતાવો છો શું? જો આપણે વ્રજમાં આવ્યા હતા, જો આપણે રાસમાં આવ્યા હતા. અરે આજે શું છે? વ્રજની લીલા પૂરી કરી નાખી, બ્રહ્માંડ ખતમ કરી નાખ્યું, રાસની લીલા પૂરી કરી, પાછા ઘેર પહોંચ્યા, ત્રીજું બ્રહ્માંડ બનાવ્યું જાગણીનું. તમે ત્રીજા બ્રહ્માંડમાં આવ્યા છો. હવે આજે શું કામ આવ્યા તમે? હવે વ્રજરાસ શું કામ બતાવો છો અમને? એ તો બ્રહ્માંડ જ ખતમ થઈ ગયા, એ લીલા તો પૂરી થઈ ગઈ તમારી. આજે શું છે? હવે પોતે પ્રગટ પધાર્યા છો. આડા દેવો છો વ્રજને રાસ. ઇન્દ્રાવતી શું અંતર કાં કીધું? તમે દેવ મુને તેનો જવાબ. રાજ્ય મને જવાબ આપો. કેમ તમે મારી વચ્ચે અંતર કર્યું? તે મને કેમ સત્ય વાત સમજાવતા નથી? મને સત્યની પહેચાન કરાવો. આપુપુ ઓળખાવી વાલા. દર્પણ દાખો છો હાથ. પોતે આવ્યા છો અને પાછા કીધું જોજો હું પેલા વ્રજની લીલામાં પણ નહોતા આવ્યા, આપણે રાસની લીલામાં નહોતા આવ્યા. અરે આવ્યા હતા. આજે કોણ? વ્રજની લીલા પૂરી થઈ ગઈ, રાસની લીલા પૂરી થઈ ગઈ. આ જાગણી બ્રહ્માંડમાં કોણ આવ્યું છે? જાગણી લીલામાં તો આ પ્રસિદ્ધિ સાહેબ બનીને આવ્યા. તો આપની પહેચાન કરાવો. હવે આપોપુ ઓળખાવી મારા વાલા. દર્પણ દાખ. દર્પણ એટલે શું? જૂની વાતો શું કામ યાદ કરાવો છો? આજની વાત કરો ને. આજે શું છે? આજે કોણ આવ્યું છે? સમજાય છે મારી વાત? કોણ કહી રહ્યું છે? ઇન્દ્રાવતી આપણા બધાના વતીથી કહી રહી છે કે હે મારા વાલા, હવે તમે મને તમારી પહેચાન કરાવો છો કે હું કોણ છું? અક્ષરાતીત પૂર્ણ બ્રહ્મ. અને વળી પાછા સ્વરૂપ કેવું બતાવો છો? જોજો આપણે વ્રજમાં આવ્યા હતા, આપણે રાસમાં હતા. અરે હતા, વ્રજમાં આપણે જ હતા અને રાસમાં પણ આપણે જ હતા. આજે શું છે? આજની વાત મને કરો. દર્પણનું શું કામ પડે જ્યારે પહેર્યું તે કંકણ હાથ? હિન્દીમાં એક કહેવત છે, હાથ કંગન કો આરસી ક્યાં, પઢે લિખે કો ફારસી ક્યાં. ખબર છે આ કહેવત? અરે ભાઈ, હિન્દી ભાષામાં એક કહેવત છે, હાથ કંગન કો આરસી ક્યાં. હાથે બંગડી પહેરવા માટે કરીને દર્પણની જરૂર ના પડે. હાથ કંગન કો આરસી ક્યાં, પઢે લિખે કો ફારસી ક્યાં. ભણેલો હોય એને તો બધી સમજણ પડે કે છે. દર્પણનું શું કામ પડે જ્યારે પહેર્યું તે કંકણ હાથ? દર્પણની હવે શું જરૂર છે? જ્યારે તમે મને સાક્ષાત સ્વરૂપે પ્રગટ પધાર્યા છો, મારી વચ્ચે પધારીને તમે તમારા સ્વરૂપની ઓળખાણ કરાવી રહ્યા છો, તો હવે મને તમારા ભૂતકાળની કાંઈ જરૂર નથી. આજે વર્તમાનમાં અત્યારે કોણ છો એ વાત મને તમે
સમજાવો. મુને અમલ માયાનો જોર હતો, તમે તે માટે જ કીધો અંતર. અત્યાર સુધી અમને માયાનું જોર હતું, સંસારમાં ડૂબેલા હતા, શુદ્ધ નહોતી પડી. પણ હવે ખબર પડી ગઈ. ઇન્દ્રાવતી કે તમે જ્યારે સામે આવ્યા અને મેં એને પહેચાન કરાવો છો, તો હવે મને તમારા સ્વરૂપની વાસ્તવિકતાની ખબર પડી ગઈ. હવે મારાથી તમે અંતર કેમ કરો છો? હવે જુદા કિસ્સાના માટે કરો છો? હવે મને તમારી પહેચાન કરાવો. હવે તમે પડદા ટારા રે વાલા, આપ છપસો કે પેર. હવે ક્યાં હંતાશો? હવે તો તમે એક વાતના ભેદ ખોલી આપ્યા. હવે અમને કોઈ ભડકાવી ના શકે, કે અમને કોઈ હવે ફોસલાવી ના શકે. હવે પડદા હટી ગયા. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી. આપણા તો મનના પડદા હટી ગયા ને ભાઈ, ભ્રમણાઓ તૂટી ગઈ. હવે કોઈ આપણને ભડકાવે આવીને, ના, એ તો શ્રી કૃષ્ણજી જ છે ભાઈ, છે જ. એ કૃષ્ણજી પણ અમારા જ હતા. મારો વાલોજી જ શ્રી કૃષ્ણ બનીને આવ્યા હતા, અમારા દુશ્મન નથી. મારા વાલાજીએ જ એ સ્વરૂપ ધારણ કર્યું હતું. એ બાકે વિહારી પણ મારા વાલાજીએ જ સ્વરૂપ ધારણ કર્યું હતું. અમારા કોઈ દુશ્મન નથી એ. પણ મને ખબર છે કે આજે મારો વાલોજી ક્યાં બેઠા છે. આજે છઠ્ઠા દિવસમાં મારો પ્રાણનાથ આજે ક્યાં બેઠો છે એની અમને ખબર છે. 5 દિવસની લીલા. સુંદર સાહેબજી વાતને સમજજો. જ્યારે સતગુરુ દેવચંદ્રજી મહારાજના તનની અંદર આપ ધામધની લીલા કરી રહ્યા હતા, ત્યારે મહેરાજ ઠાકુરે એમ કીધું કે સદગુરુ મહારાજ તમને દેખાય છે, મને કેમ નથી દેખાતું? પરમધામ તમને તો દેખાય છે, મને કેમ નથી દેખાતું? ત્યારે શું કીધું એમને? મને ઉઠાડીને તું બેસી જા. એટલે કે આ 5 દિવસમાં રાજી કોઈ એક તનમાં જ લીલા કરવાના છે. મારા તનની લીલા પૂરી થશે, તારા તનમાં આવીને લીલા કરશે. બહુ ઉતાવળત મને મારી નાખ. ત્યારે ચિત્ત પાછું પડ્યું. ઠીક. હવે જ્યારે મહેરાજ ઠાકુરના તનની લીલા પૂરી થઈ પદ્માવતીપુર ધામ પન્નાની અંદર, ત્યારે સુંદર સાથે પૂછ્યું કે હે ધામધની, હવે તમે કયું તન ધારણ કરવાના છો એ અમને કહો, તો અમે એના માધ્યમથી વાણી ચર્ચાને ચિંતવન સાંભળશું. ત્યારે રાજ્યે શું કહ્યું હતું? હવે મારી બેઠક ગાદીપતિઓના દિલમાં છે, એવું કહ્યું હતું ને. હવે તમારે જ્ઞાન ચર્ચા સાંભળવી હોય તો એમની પાસે જજો, એવું કહ્યું હતું. શું કહ્યું હતું? હવે મારી બેઠક મોમીનોના દિલમાં અને કુલજમ વાણીમાં છે. તમારે મને શોધવો હોય તો વાણીમાં શોધજો, મારા સુંદર સાથમાં શોધજો. હું ત્યાં બેઠેલો છું, હું કોઈ વ્યક્તિઓમાં નથી બેઠેલો. આજે છઠ્ઠા દિવસની લીલા એટલા માટે મોમીનોની લીલા કીધી. મુને અમલ માયાનો જોર હતો, તમે તે માટે કીધો અંતર. હવે તમે પડદા ચાલ્યા. અત્યાર સુધી મને શુદ્ધ નહોતી પડી. હવે એટલે મેં પહેલા કીધું કે થેન્ક યુ મહારાજજી, તમારો ખૂબ ખૂબ આભાર કે તમે આ પડદા ટાળ્યા, તમે વિવાદ છેડ્યો અને મારા સુંદર સાથને વાસ્તવિકતાની ખબર પડી. અહીં બેઠા છે એટલાને નહીં, આ ચર્ચા જ્યાં બી જશે બધાને. આ કંઈ થોડું એટલું ધુણાદ્રા પૂરતું છે. હવે તો બહુ મોટી દુનિયા થઈ ગઈ ને. હવે તો આ ચર્ચા આખી દુનિયામાં સંભળાય, બધાને સંદેશો પહોંચશે. હવે હે રાજજી, તમે પડદા ટાળ્યા. હવે અમને ખબર પડી ગઈ. આપ છપસો કે પેર, હવે કેટ સંતાશો. હવે તમે એમ ન કહી શકો કે હું રજવારો છું ને હું રાસવારો છું. હવે અમને ખબર પડી ગઈ, તમે તો
પરમધામવાળા છો, મૂળ મિલાવાવાળા છો, તમે મારી આત્મના ધની છો. હવે મને પરમધામની એક એક વાતની સમજ આવી ગઈ. આ વાણીની અંદર તમે ઘરની એક એક વાત મને સમજાવી દીધી, તમારા મારા સંબંધોની વાત સમજાવી દીધી, પરમધામની આપણી લીલાઓની વાત સમજાવી દીધી. હવે તમારી મારી વચ્ચે કોઈ વાત છુપી છે જ નહીં. હવે તમે પડદા ટાળ્યા. પડદા ટાળ્યા એટલે શું? તમારી મારી વચ્ચે કોઈ પ્રકારનું અંતર રહ્યું જ નહીં. અહીં વચ્ચે પડદો હોય, હટી જાય તો જેવા હોઈએ તેવા જ દેખાઈએ. એમ તમે પડદો ટાળ્યો ત્યારે તમારા વાસ્તવિક સ્વરૂપની અમને હવે ખબર પડી ગઈ. હવે કેમ કઈ સંતાઈ જશો? અત્યાર સુધી તો બ્રજની લીલામાં અને રાસની લીલામાં સંતાતા હતા. હવે તો તમે સામે આવી ગયા છો. આપોપો ઓળખાવીને મને દીધો વદેશ, તમારા સ્વરૂપની પહેચાન કરાવી દીધી, અને અહીં આગળ મારાથી જુદાગી પણ કરો છો. તમે શું કામ મારી જુદાગી કરો છો? શાના માટે મારાથી દૂર થાઓ છો? કેમ પ્રગટ નથી આવતા? કેમ મને તમારા સામે સન્મુખ બેસાડીને તમારી વાતની મને પહેચાન નથી કરાવતા? કોણ બલ કરી રહ્યું છે? ઇન્દ્રાવતીની આત્મ. અને આજે કોના માટે કહી રહી છે? આપણા બધા માટે. કે હે મારા સાથીઓ, હે મારી પરમધામની આત્માઓ, તમે પણ આ બલ કરો. આ તમારા માટે વચનો કહી રહ્યા છે. આપણે પણ કોઈ પરમધામ, ભાઈ અહીંયા આગળ પરમધામની આત્માઓ કઈ સિક્કો માર્યો છે કોઈના પરનો? આ એક એક કોણ છે? સુંદર સાજી કોઈ નાનું મોટું કે અહીંયા આગળ થોડું છે. અહીંયા આગળ ખેલ અલગ અલગ છે. પરમધામમાં તો બધા બીચના અંગુલી માગ મોલ મિલાવામાં એકબીજાથી બાહોમાં બાહો ધરીને બેઠેલા છીએ. અહીં આગળ એને સંસારના કારણે આપણે કેવા નિર્માલ્ય થઈ ગયા હોઈએ એવું છે. રાજી કહે છે શેરની માફક બૂમ પાડો. હવે તમે છુપા ન રહી શકો. અવગુણ જે મેં કીધા મારા વાલા, તેની તમે હજી ન મૂકો રીસ. હું તમને ભૂલી ગઈ હતી, તમારાથી જુદી પડી ગઈ. મેં ખેલ માંગ્યો, તમે એની રીહ રાખી છે મારા પર, તો રીહ કાઢી નાખો મગજમાંથી. હવે એ તો મને માયાની લહેર હતી એટલા માટે આ વાત થઈ ગઈ. હવે તારે મારી વચ્ચે કોઈ પડદો નથી રહ્યો. મારા તરફ તમારી જે રીસ છે એ રીસ કાઢી અને મારી સન્મુખ આવો. મુને માયા લહેર હુતી જોરાવર, તે માટે કીધા અવગુણ. એ રાજી ખેલમાં આવ્યા પછી પણ યદિ આટલો સમય સુધી હું તમારાથી દૂર પણ રહી, તમારી પહેચાન પણ ન કરાવી શકી, સંસારને પણ મેં વાલો કર્યો, તો એ મને માયા જોરાવર હતી. શું કરું? સામાજિક જવાબદારીઓ, સંસારની જવાબદારીઓ, કેટલાય એવા કામ હતા કે જેના કારણે હું તમારી સન્મુખ ન આવી શકી. પણ તમે એની રીસ રાખો નહીં મારી સાથે. હવે તમે મારી સામે આવી જાઓ. અંધ થકો જ્યારે પડે રે કૂવામાં, ત્યારે કેહ વાંક તેહ તણો. ભાઈ અમે તો આંધળા એટલે અજ્ઞાની. અમને તો ખબર નહોતી. અમે તો સંસારના જીવ છીએ. અમારી તો શુદ્ધ બુદ્ધ નહોતી. પણ તમે તો ગાદીપતિ છો, ગુરુજનો છો. તમારી તો જવાબદારી છે કે અમે ક્યાંક ભૂલ પડી હોય અમારી, તો તમારે અમારી ભૂલ સુધારવાની હોય. ઉપરથી તમે તો પોતે ડૂબો છો. આપ ડૂબત શિષ્યન સહિત બધાને લઈને ડૂબવા માંગો છો. તમે તો તમારું કામ તો તારવાનું હતું, એના બદલે તમે જ ગુમરાહ થઈ અને અમને પણ અવળા રસ્તે ચડાવો છો. જરા તો વિચાર કરો. અંધ થકો જ્યારે પડે રે કૂવામાં, ત્યારે કે વાંક તે તણો. એનો શું વાંક ભાઈ? આંધળો માણસ જતો કૂવામાં પડી જાય, એનો કોઈ વાંક ખરો? અમે તો માયામાં પડેલા હતા, તમે તો જાગતા હતા ને, તો શું કામ અવળો ધંધો કરો છો ભાઈ? તમારું કામ તો બધાને સદમાર્ગે દોરવાનું છે.
જે વાત મારા અબુધ સુંદર સાથને પડે છે એ વાતની સમજ તમને કેમ નથી પડતી? અમારો સામાન્ય સુંદર સાથ જે વાતને સમજી શકે છે એ વાત તમે કેમ નથી સમજી શકતા? અને હજુ તમે અમને ગેરમાર્ગે દોરી અને અવળા રસ્તે ચડાવવાની વાત કરો છો. શું કરી રહ્યા છો તમે? એ રાજજી, હવે તમે અમને બહાર કાઢો. તમે કહેશો જાહે તારતમ સાંભળ્યું તાહે અંધ કહેવાય કેમ? હવે તમે રાજજી કે પાછળ તમે કહો રાજજી, તમને તારતમ મળ્યો છે? બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી. જ્યારે આપણે એમ કીધું કે આંધળો હોય ને કૂવામાં પડે તો આંધળાનો શું વાંક? તો રાજજી કે છે, હવે સમજો રાજજી શું કે છે. તમને તારતમ મળ્યો છે? મળ્યો છે. તમને વાણી મળી છે? હા મળી છે. તો તમે આંધળા કેમ કેમ કહેવાઓ? જેને વાણી નથી મળી એ આંધળો, પણ તમને તમે ચક્ષુ આપ્યા છે, તમને તમે આંખો આપી. અને કેવા? તુમકો દિયે અનંત લોચન. શું કે છે રાજજી? દુનિયાને તો બે જ આંખો છે, મેં તમને અનંત લોચન આપ્યા છે. તમને બે આંખો નહીં, આખી દુનિયાના બધા જ ધર્મગ્રંથોની વાતો, આખી દુનિયામાં શું ચાલી રહ્યું છે એ બધી સમજ મેં તમને આપી દીધી આ વાણીના માધ્યમથી. તો તમે આંધળા કેમ કેમ કહેવાઓ ભાઈ? હવે જો સુંદર સાથે એમ કે અમે તો શુદ્ધ નહોતી પડતી એટલે તમારા વાતોમાં આવી ગયા ને દોરવાઈ ગયા. તો રાજજી કહે છે મેં તો તને વાણી આપી અને તે માગ્યું એમ કર્યું. વાણી આપી, વાણીની સમજ આપી, વાણી સમજાવનારા આપ્યા. પૂજ્ય સરકાર સાહેબ આપણી વચ્ચે આવી એક એક વાતના ખુલાસા કરીને આપણને સમજાવી દીધા. આજે પણ એક એક પ્રચારકો ઘેર ઘેર ફરીને આ વાતો આપણને સમજાવે છે. જ્યારે આટલા અનંત લોચન આપણને આપ્યા હોય તો આપણે આંધળા હોવાનો દાવો કેમ કરી શકીએ? આંધળો તો કૂવામાં પડે, પણ તમે તો અમને દેખતા કરી દીધા છે. તો હવે તમારો વાંક કેમ કે રાજી કહે છે તમે આંધળા કેમ કેમ કહેવાઓ? તે તણો પડ ઉત્તર દેવું. તમે સાંભળો દ્રઢ કરી મન. ઇન્દ્રાવતી કે ઠીક છે રાજજી, તો એનો જવાબ સાંભળી લો તમે. સુંદર સાજી, કેટલો સુંદર રાજજી અને ઇન્દ્રાવતી વચ્ચેનો વાર્તાલાપ છે આ. રાજજી કહે છે તું શું કરે છે, તારે કરવાનું શું છે? ઇન્દ્રાવતી કે તમે શું કરો છો? તમે શાના માટે આવ્યા છો? તમારી જવાબદારી શું છે? સમજાય છે? એ બલ ઇન્દ્રાવતીનું છે, એ બલ આજે આપણે કરવાનું છે. તમે કહેશો જ્યારે તારતમ સાંભળ્યું ત્યારે અંધ કહેવાય કેમ? તે તણો પડ ઉત્તર દેવું. તમે સાંભળો દ્રઢ કરી મન. વચન સુણ્યા જે ગ્રહ્યા મન માહે, જીવને મોહજલ પૂરી લહેર. એ રાજજી તમારી વાતો બધી અમે સાંભળીને સમજ પણ આવી ગઈ, પણ શું કરીએ, આખો દાડો બાજરી વાઢવાની હતી અને વાઢવી તો પડે જ, એમાં ખોટું એ નથી. વાયુ છે તો લણવું તો પડે જ. એક તરફ તમે મને બાજરી વાઢવા મોકલો છો અને બીજી તરફ રાત્રે 12 વાગ્યા સુધી કરીએ શું? અમે કરીએ શું? જઈએ તો જઈએ કાં? પેલું બંધ કરી દઈએ. તમારે તો સારું ધોતી પેન નીકળી પડ્યા. અમે શું કરીએ? ઇન્દ્રાવતીની આતમ રાજજીને કહે છે મને તો માયાની લહેર હતી જોરાવર. કરું શું? પરિવાર છે, સંતાનો છે, પત્ની છે, ઘરની જવાબદારી છે, ભોજનની વ્યવસ્થા, ભણાવવાના ખર્ચા, કરીએ શું? તમારા વચનો સાચા, તમારા વચનો પણ દિલમાં ધર્યા અમે, પણ સાથે સાથે સંસારની જવાબદારી પણ એટલી છે. એ જવાબદારી વચ્ચે અમારે તમને યાદ કરવાના. રાજજી આઈને એકવાર રહી જુઓ તો ખબર પડે. હે આવો ને એકવાર ધૂણાદ્રામાં આવો અને એક દાડો બાજરી વાઢવા મારી હારે, અને પછી કે ખરા તમે જો તમને જો મોહજલ ના લાગે તો, માયાની લહેર ના લાગે તો.
લાગે કે ના લાગે? વાડી તો જુઓ એક દાડો બાજરી. અમારા ગેડિયા કહેતા ને આ બાવા કેમ થયા, તો કે બાજરી વાટ તો જોરાય ને એટલે બાવા થયા. પહેલાં તો ઉનાળુ બાજરી નથી, અમારે ત્યાં ચોમાસું બાજરી વવાય. અને ચોમાસું બાજરી છે ને એનો રાડો આ હાથ જેવો જાડો થયો, આમ ઘસે ને દાંતેડું ત્યાં ન કપાય. અને પછી પાછી એક તો અંદર ગોહ ઉડે, એટલે આખા એક તો ભાદરવાનો મહિનો હોય, પરસેવો રેબ જેબ હોય, અંદર પેલી કૂતરી એટલે પેલી શું કે જાપટી, હા એ બધા અંદર ઉગ્યા હોય. એક બાજુ એની ગોહ કઈડતી હોય, એક તરફ અંધારો પરસેવો રેબ જેબ થઈ રહ્યા હોય, અને બાજરી વાઢવાની હોય, ભલભલા બાવા થઈ જાય. આ તો સારું છે મારા સુંદર સાથજી, તમે હજુ પરિવારને હાંચવીને બેઠા છો. ઇન્દ્રાવતી કહે છે કે હે રાજજી, વચન સુણ્યા તે ગ્રહ્યા મન માહે, જીવને મોહજલ પૂરી લહેર. પણ શું કરું, સંસારની જવાબદારીઓ પણ એટલી જ હતી. તો દુઃખ તમને દેવતા જીવને ન આવ્યો, એટલે તો તમે અમને આટલા દુઃખ આપે, તમને કઈ તકલીફ નથી રહેજી. હવે તમે અમને બહાર કાઢો, આ સંસારમાં આવીને આ સંસાર નિભાવો, એ કંઈ જેવું તેવું કામ નથી. વળી કહેશો જે નિર્દોષ થાય છે. આટલી વાતો કરી એટલે બધા હું કે તને તારો વક દેખાતો જ નથી, નહીં? આપણને કઈ આપણો વાંક દેખાય છે? કેટલું બળ છે, કેટલી તકલીફો છે સંસારમાં રાજી, તમને શું ખબર? મોકલ્યા છે પછી જુઓ તો ખરા પાછું વળીને કે મારો સુંદર સાથ કેટલો પીડાય છે અહીંયા આગળ આવીને. અમે તમને કહીશું, તમે શું કહેશો? હા, તું તો જાણે તારો કંઈ વાક જ નથી, એમ નિર્દોષ થાય છે. પણ નથી થતી નિર્દોષ. ઇન્દ્રાવતી કહે છે હું નિર્દોષ નથી થતી. મને કંઈ આ સંસારમાં ભોગવવાનું ગમતું નથી. મને પણ પરમધામ આત્મ જાગૃતિમાં આવીને ઘેર પહોંચવાનો આનંદ છે, મારે પણ એ સુખ લેવું છે. કરું છું. ધણી સામે બેસી આ મોજલમાં, લેખું કેણી વેરે વિધે કરું. પણ શું કરું કે છે, એક તો મોજલ, આ માયાનું એટલું બલ, અને એ માયાના એટલા બલમાં હે ધણી, મારે તમને યાદ કરી તમારી સાથે જોડાયેલા રહેવું એ કંઈ જેવું તેવું કામ નથી. અપાર મુશ્કેલીમાં પણ મારો સુંદર સાથ ઈમાનથી દ્રઢતાપૂર્વક રાજ્ય સાથે લાગેલો છે. આ એવો સુંદર સાથ છે કે જેને આ સંસારની માયા ક્યાંય સ્પર્શતી નથી. એને કોઈ એનો ઈમાન, આ સુંદર સાથ બેઠા છે એમાંથી કોઈનો ઈમાન કોઈ ભંગ કરી જાય એ વાતમાં દમ નથી. કોઈની તાકાત નથી કે મારા સુંદર સાથનો ઈમાન બગાડી શકે. દ્રઢ છે. અમને અમારી સમજમાં કોઈ શંકા નથી, પાક્કા છીએ અમે. બસ સુંદર સાથજી, આ જ રીતે રાજ્ય સાથે આપણે લાગેલા રહીએ. ઈમાન ભંગ કરવાવાળા એક નહીં અનેક આપણી વચ્ચે આવશે, આપણા ઈમાનને તોડવાનો પ્રયત્ન કરશે. ઘણા બધા આપણને વિચલિત કરવાવાળા આવશે. બસ દ્રઢતાપૂર્વક આપણે રાજ્ય સાથે લાગેલા રહેવું છે. આપણે કોઈ વ્યક્તિ સાથે નથી લાગ્યા, આપણે રાજ્ય સાથે લાગ્યા છીએ. ઈમાન કાયમ રખના, રાજ્ય કહે છે જબ તક મેં ન બોલાવું, હું જ્યાં સુધી તને પાછી ઘેર ન બોલાવું ત્યાં સુધી તારો ઈમાન દ્રઢ રાખજે. તારા ઈમાનનો ભંગ ના કરતી. આપણો ઈમાન દ્રઢ રહે, આપણો ઈમાન જોડાયેલો રહે. રાજ્ય સાથે સદા લાગેલા રહીએ. કોઈ વાત આપણને વિચલિત ન કરે. આવા તો કંઈ તોફાનો ભૂતકાળમાં આવ્યા છે અને આગળ આવ્યા કરશે. આવ્યા છે ને. પૂજ્ય સરકાર સાહેબ વખતે લોકો પથરા મારતા હતા, કાળી પટ્ટી પહેરીને, કાળા કપડાં પહેરીને, કંઈ કેટલા તોફાનો કર્યા હતા. કોઈનું બલ, દજ્જાલનું બલ, જ્યાં રાજ્ય સાક્ષાત સ્વરૂપ બિરાજમાન હોય ત્યારે આ દજ્જાલોનું બલ કાંઈ ચાલે જ નહીં. આવા કંઈ માયાસુર આવ્યા, કંઈ માયાસુર જશે, દયાસરનું કાંઈ ન બગાડી શકે. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. પ્રણામ સુંદર સાહેબજી. દયાસરનો અર્થ જ મહેર સાગર થાય છે. મારો ધણી કોણ છે? મહેરનો સાગર જ છે. માયાસુર તો નથી જ અમે.
બોલો શ્રી પ્રાણનાથ પ્યારે